ગઈકાલે આપણે શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો હોમવર્કમાં આપેલા હતા. NMMSમાં પૂછાયેલા પ્રશ્નો અને હોટ MCQ બંને પ્રકારના પ્રશ્નો મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. આશા રાખું છું કે હોટ MCQ તમે કર્યા હશે અને તમને ચોક્કસ સાચો જવાબ મળ્યો હશે. તે પ્રશ્નો આપણે આજે સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન હતો, એક શ્રેણી આપણને આપી છે, તેમાં ડબલ ઝેડ જોડે જોડે કેટલી વખત આવે છે તે આપણે શોધવાનું છે. એકદમ સરળ પ્રશ્નો NMMSમાં પૂછાય છે તે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી, પરંતુ અઘરા પ્રશ્નો કેવા હોઈ શકે તેની ચર્ચા આપણે આજે કરીશું. સૌથી પહેલાં હોમવર્કનો પહેલો પ્રશ્ન જોઈએ. ડબલ ઝેડ કેટલી વખત આવે છે તે આપણે જોવાનું છે. એક વખત અને આ બીજી વખત. તો કેટલી વખત આવે છે? 2 વખત આવે છે. બીજો પ્રશ્ન, શ્રેણી આપેલી છે, તેમાં BB એક સાથે કેટલી વખત આવે છે તે જોવાનું છે. જોઈએ. આ બીજી વખત અને આ ત્રીજી વખત. કેટલી વખત આવે છે? 3 વખત. તેથી જવાબ આવશે B, 3 વખત. હોટ MCQ જોઈએ. આવી શ્રેણી આપેલી છે. પહેલો પ્રશ્ન, આપેલી બધી સંખ્યાઓનો પ્રથમ અને અંતિમ અંકની પરસ્પર બદલી કરતા માત્ર કયા અંકો બદલવાના છે? પ્રથમ અને અંતિમ. આ બંને અંકો પરસ્પર બદલી નાખવાના છે. તો બદલી કર્યા પછી મળતી નવી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ હશે? આપણને જે અંકો આપેલા છે તેમાંથી પ્રથમ અને અંતિમ આ બંને સંખ્યાઓને આપણે બદલી નાખવાની છે. તો 9, 7, 2 છે, તો 2, 7, 9 મળશે. 2, 8, 6 મળશે. 9, 8, 1, 8, 9, 2, 1, 5, 7. વચ્ચેનો અક્ષર આમનો આમ રાખવાનો છે. આ આપણને જે કહ્યું છે તેટલી પ્રોસેસ કરી. હવે આપણે જવાબ શોધીએ. મળતી નવી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ હશે? આ જે નવી સંખ્યાઓ મળી એમાંથી સૌથી મોટી સંખ્યા છે 981. તો આ 981 ઓપ્શનમાં નથી, તો આપણે પ્રશ્નના આધારે 189 જવાબ લખીએ. તો C આવશે 189. પછીનો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન, આપેલી બધી સંખ્યાઓના પ્રથમ અને અંતિમ અંકની પરસ્પર બદલી કરતા મળતી નવી સંખ્યામાંથી ત્રીજા નંબરની મોટી સંખ્યા કઈ હશે? ત્રીજા નંબરની મોટી સંખ્યા આપણે શોધવાની છે. સૌથી પહેલાં આપણે જે સંખ્યાઓ મળી છે તેને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. આપેલી સંખ્યા, એનાથી મોટી બીજી સંખ્યા, એનાથી મોટી ત્રીજી સંખ્યા. તો કઈ સંખ્યા આપણને મળે છે? 682. તો આપણો જવાબ આવશે B, 682. પછીનો પ્રશ્ન જોઈએ. આપેલી બધી સંખ્યાઓના પ્રથમ અને અંતિમ અંકની પરસ્પર બદલી કરતા મળતી નવી સંખ્યામાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શું હશે તે આપણે જોવાનું છે. સૌથી મોટી સંખ્યા કઈ છે તે જોઈએ. પહેલાં સૌથી મોટી સંખ્યા છે 981 અને સૌથી નાની સંખ્યા છે
157. આ બંનેનો તફાવત શોધવાનો છે. તફાવત એટલે બાદબાકી. જોઈએ, સૌથી મોટી સંખ્યા મળી હતી 981, એમાંથી 157 સૌથી નાની સંખ્યા મળી તેની બાદબાકી કરીએ. 11 થઈ જશે, 7 થઈ જશે. 11માંથી 7 જાય તો 4, 7માંથી 5 જાય તો 2, 9માંથી 1 જાય તો 8. તો જવાબ શું આવશે? 824. આ આપણો જવાબ. આવી રીતે થોડાક વિચારીને આપણને પ્રશ્નો પૂછી શકે. અત્યાર સુધીમાં પૂછાયા નથી, પણ શક્યતા ખરી કે આવા પ્રશ્નો પણ હોઈ શકે. આગળ જોઈએ. નવી શ્રેણી આપેલી છે. નીચે આપેલ શ્રેણીમાં 3 અંકની આગળ એકી સંખ્યા અને પાછળ બેકી સંખ્યા હોય તેવી કેટલી જોડ બને છે? આખી શ્રેણી આપણને અંકોની આપી છે અને તેમાં 3 અંક હોય તેની આગળની બાજુએ એકી સંખ્યા હોવી જોઈએ અને પાછળનો જે અંક છે તે બેકી સંખ્યા હોવી જોઈએ તેવી કેટલી જોડ બને છે તે જોવાનું છે. સૌથી પહેલાં 3 જોઈએ તો આગળ એકી સંખ્યા અને પાછળ બેકી સંખ્યા, આ એક મળે છે. હવે 3 આગળ બેકી સંખ્યા છે, ન ચાલે. 3 આગળ બેકી સંખ્યા છે, ન ચાલે. 3 આગળ બેકી સંખ્યા આગળ એકી સંખ્યા, પાછળ બેકી સંખ્યા, તેથી આ જોડ ચાલશે. 3ની આગળ બેકી સંખ્યા છે, ન ચાલે. 3ની આગળ એકી સંખ્યા અને પાછળ બેકી સંખ્યા, આ ચાલશે. 3ની આગળ બેકી સંખ્યા છે, ન ચાલે. તો કેટલી જોડ મળે છે? 1, 2 અને 3. તો જવાબ આવશે C3. હવે તમે વિચાર કરો, આટલી સરસ શ્રેણી છે અને એના જવાબ એકદમ સરળતાથી આપણને મળી જાય છે, પણ આપણને એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય એ જ ક્લિયર ન થાય, અથવા તો ઉતાવળે આપણે ભૂલી જઈએ કે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા, ટીક કરવામાં કંઈક ગોટાળો થાય તો પછી જવાબમાં ફેરફાર થઈ જાય. એકી સંખ્યા બેકી સંખ્યા તો આપણે 6થા ધોરણથી ભણીએ છીએ, તો ભૂલ તો થાય જ નહીં, પણ ઉતાવળ છે એ ઘણી બધી ભૂલ કરાવી નાખે. તો શાંતિથી જોવાનું કે આગળ એકી સંખ્યા છે, પાછળ બેકી સંખ્યા છે, તો જ આપણે બોક્સ કરીએ. નહીંતર જુઓ, અહીં 3માં આગળ બેકી સંખ્યા જ છે, આપણે ભૂલથી એ પણ બોક્સ કરી નાખીએ તો પછી જવાબ છે એ ફરી જાય અને આપણો માર્ક્સ જતો રહે. પછીનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષર છે કે જે 2 વખત સળંગ મૂળાક્ષર લખેલ છે? સરસ પ્રશ્ન પૂછ્યો છે. એક આખી શ્રેણી આપેલી છે, એ શ્રેણીમાં એકનો એક મૂળાક્ષર રિપીટ થતો હોય તેવી જોડ લખવાની છે. સ્પેશિયલ નહીં, હમણાં આગળ કાલે આપણે જોયું હતું XX ને PP ને ZZ ને એવું કાંઈ નહીં. માત્ર ને માત્ર કોઈ પણ મૂળાક્ષર હોય, પણ માત્ર ને માત્ર તે ડબલ જોડીમાં હોવો જોઈએ એવો મૂળાક્ષર આપણે જોવાનો છે. તો મળે છે SS, QQ, PP અને હવે કાંઈ છે નહીં. તો જવાબ શું આવશે? C3. એકદમ સરળતાથી આપણે બધા જ જવાબ મેળવી શકીએ છીએ. પછીની શ્રેણી આપી છે. નીચે આપેલ શ્રેણીમાં કેટલી વખત ટીની પહેલા P અને પાછળ T આવેલ હોય તેવી કેટલી જોડ મળે છે? ફરીથી વાંચીએ. એવું કહે છે, નીચેની શ્રેણીમાં કેટલી વખત ટીની પહેલા P અને પાછળ પાછો T હોવો જોઈએ એવી કેટલી જોડ મળે છે? તો P અને T આવી રીતે
ત્રણેય મૂળાક્ષર લાઈનમાં હોય એવી કેટલી જોડ છે તે આપણે શોધવાનું છે. જોઈએ. PTT, એક PPT છે, PTT આ મળી જાય છે. બસ માત્ર ને માત્ર 2 જોડ મળે છે. કેટલું સરળ છે, પરંતુ માઇન્ડમાં રાખવાનું PTT આવું હું લખું છું. તમે માર્ક કર્યું હશે, જ્યારથી આપણને આગળ પાછળના મૂળાક્ષર, આગળ પાછળની ABCD આવો પ્રશ્ન પૂછ્યો છે, ત્યારે જે પ્રશ્ન પૂછ્યો હોય ને તે પ્રશ્ન સમજી અને સૌથી પહેલાં આપણે શું શોધવાનું છે તે હું રફમાં લખી રાખું છું. નહીંતર પછી એવું યાદ રાખીએ, પીની પહેલાં ટીની પછી ટી, આવી રીતે આપણે કરીએ તો પછી ભૂલ પડે. હકીકત એ છે કે ટીની પહેલાં પી છે અને ટીની પછી ટી છે. ટૂંકમાં આ જે આપણને વાક્ય આપ્યું હોય પ્રશ્ન સ્વરૂપે, તે શું કહેવા માંગે છે, આપણે શું શોધવાનું છે તે પહેલાં રફમાં લખી રાખવાનું, જેથી આપણે જ્યારે શ્રેણીમાં નજર કરીએ ત્યારે માઇન્ડમાં એટલું જ રાખવાનું PTT ગોતવાનું છે બસ. નહીંતર પછી જો અહીંયા PT છે, પીની પહેલાં ટી છે, પાછું PT છે, ઘણું બધું આપણે શોધવું પડે. પણ સૌથી પહેલાં આપણે પ્રશ્ન સમજીને એક વખત ખાલી રફ કામ કરી નાખીએ તો આપણને તરત જે માંગ્યું હોય તે જવાબ મળી જાય. PTT બસ 2 વખત મળે છે, તેથી જવાબ આવશે C, 2. પછીની શ્રેણી જોઈએ. આવી કંઈક શ્રેણી તમને આપેલી છે. પ્રશ્ન શું છે? નીચે આપેલી શ્રેણીમાં એવી કેટલી જોડ છે જેમાં 6 અંકની આગળ 5 હોય પરંતુ પાછળ 7 અંક ન હોવો જોઈએ? કેટલો સરસ પ્રશ્ન પૂછ્યો છે. આપણે શોધવાનો છે 6, પણ કેવો 6 કે જેમાં 6 અંકની આગળ 5 હોય, પરંતુ પાછળ 7 હોવો જોઈએ નહીં. 56 શોધવાના છે, પણ પાછળ 7 ન હોવો જોઈએ, બાકી ગમે તે ચાલે. સારું, હાલો જોઈએ. તો પહેલાં 56ની પાછળ 7 છે, નહીં ચાલે. તો 56ની પાછળ 4, આ ચાલશે. હકીકતમાં એણે 5, 6 કીધું હતું. આપણે આ રફ કામ કર્યું તો આપણને સરળ થઈ ગયું. 56ની પાછળ 7 ન હોય એવા બધા 56 શોધવાના છે. તો 56ની પાછળ 8. ઓકે, અને આ તો 56ની પાછળ 7 છે. જો જાતે કરીને એ લોકોએ 56ની પાછળ 7, 56ની પાછળ 7 આવી રીતે આપણને 2 વખત આપ્યું છે. પરંતુ આપણે આ પ્રશ્ન 2 વખત વાંચી અને રફ કામ કર્યું છે તો આપણને વિશ્વાસ બેસી ગયો કે 56ની પાછળ 7 લેવાનો નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો કેટલા અંક એવા મળ્યા? તો 1 અને 2. તો જવાબ આવશે B, 2. એકદમ સિમ્પલ છે. રફ કામ અને મગજને એકાગ્ર કરી અને સરસ રીતે તમે આના જવાબ આપી શકો. હોમવર્કમાં આપું છું અમુક પ્રશ્નો. તમારી સામે એક આખી સરસ મજાની શ્રેણી છે. મને તો આ પ્રશ્ન બહુ ગમ્યો. બરાબર છે. મને એમ થયું હોમવર્કમાં આપું, તમને પણ ગણવાની મજા આવશે. કાલે આપણે સોલ્વ કરવાના જ છીએ. એવા કેટલા મૂળાક્ષરો છે જેની પાછળ તરત જ સંખ્યા આવે છે? હું પ્રશ્ન નહીં સમજાવું, કાલે સમજાવીશ. બીજો પ્રશ્ન, એવી કેટલી જોડ બને કે જેમાં એક સાથે 3 મૂળાક્ષર આવે છે? પછીનો પ્રશ્ન છે, સંખ્યા અંક 5 અને 8ની વચ્ચે કયો મૂળાક્ષર આવે છે? અને ચોથો પ્રશ્ન, આમાંથી જ એવી કેટલી જોડ બને સંખ્યા અને મૂળાક્ષર સિવાય, એટલે કે ચિહ્નોની પાસે
બે બેની જોડ હોય. શ્રેણી 1 આપેલી છે તમને. આ શ્રેણી તમને 1 આપી છે અને તેના આધારે 4 પ્રશ્નો તમારે કરવાના છે. ખૂબ સરસ રીતે આ લોકોએ પ્રશ્નો મૂકેલા છે. તમને જવાબ લખવાની મજા આવશે. પછીનો પ્રશ્ન હોમવર્કમાં આપું છું. આ એક પણ પ્રશ્ન NMMSમાં પૂછાયેલો નથી, પણ પૂછાવાની શક્યતા ખરી, તેથી હું આપું છું. એક સંખ્યાની શ્રેણી આપેલી છે. એમાં એવા કેટલા અંકો છે જેને વિપરીત સંખ્યા લખતા, વિપરીત એટલે કે ઉલટી સંખ્યા લખતા પણ પોતાનું સ્થાન બદલાતું નથી. એકદમ સિમ્પલ છે. નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરો એમ છે જે તેની પહેલા 6 સંખ્યા હોય અને પાછળ 9 સંખ્યા ન હોય. અત્યારે હું માત્ર પ્રશ્ન વાંચી જાઉં છું, સમજવાના તમારે છે. બાકી કાલે તો હું સમજાવીને જવાબ તમને આપવાની છું. આ શ્રેણીમાંથી તમારે જવાબ શોધવાનો છે. પછીનો પ્રશ્ન આપ્યો છે. નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં એવી કેટલી જોડ છે કે 6 અંકની પહેલા બેકી સંખ્યા હોય અને પાછળ એકી સંખ્યા હોય? આ શ્રેણીમાંથી તમારે શોધવાનું છે. અને છેલ્લો પ્રશ્ન હોમવર્કનો. એવા કેટલા 9 છે જે 6 અને 7ની વચ્ચે સેન્ડવિચ છે? આ શ્રેણી તમને આપેલી છે અને તમારે જવાબ લખવાના છે. બસ આજે આટલું હોમવર્ક. આવતીકાલે હોમવર્કના પ્રશ્નો સોલ્વ કરીશું. આવતીકાલે આપણે શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નોનો છેલ્લો લેક્ચર હશે. પછીના દિવસથી આપણે કંઈક નવું શીખીશું. આવજો.